રાજ્યના તાપમાન અંગે હવામાન વિભાગની આગાહી। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય થયું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જામનગર, મોરબીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। गुजरात रीजन में बनसकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है। अभी जो मैक्सिमम मिनिमम टेम्परेचर का बात करें तो इसमें कोई बड़ा बदलाव नहीं है अगले 7 दिन के लिए। और अहमदाबाद में आज पार्टली क्लाउडी स्काई रहने का पूर्वानुमान है और जो मैक्सिमम टेम्परेचर 36 डिग्री सेंटीग्रेड और मिनिमम टेम्परेचर जो है 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। तो राज्यના તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય થયું છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવશે। તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજકોટ, જામનગર, મોરબીમાં પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની શું આગાહી છે, કેવું વાતાવરણ રહેવાનું છે અને ક્યાં ક્યાં વરસાદ પડશે? બિલકુલ, જે રીતે હવામાન વિભાગની વાત કરીએ તો આ એક સાથે બે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના કારણે રાજ્યમાં હાલ બેવડી ઋતુ છે તેના મારથી પ્રજા છે તે પરેશાન થઈ છે। આગામી હજુ પણ 36 કલાક વાદળછાયું છે તે વાતાવરણ રહેશે। અમદાવાદના વાતાવરણ પણ કંઈક અત્યારે આ પ્રકારનું જોવા છે તે મળી રહ્યું છે। જે રીતે રાજ્યના અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને ગઈકાલે અને કેટલાક વિસ્તાર છે ત્યાં વરસાદ પણ જોવા મળ્યો હતો। એટલે હજુ પણ 36 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ છે તે નોંધાઈ શકે છે। મહત્વનું વાત છે કે બપોરે રાજ્યવાસીઓ છે તે ગરમીનો અહેસાસ છે તે કરી રહ્યા છે અને તાપમાન પર નજર કરીએ તો રાજકોટ સૌથી ગરમ શહેર છે તે રહ્યું હતું। 37.7 ડિગ્રી સાથે રાજકોટ ગરમ શહેર રહ્યું હતું, જ્યારે સુરતમાં 37.6 ડિગ્રી, વડોદરામાં 35.8 ડિગ્રી અને અમરેલીમાં 35.9 ડિગ્રી જેટલું તાપમાન છે તે બપોરના સમયે નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ 35.7 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું। એટલે જે રીતે બપોરના સમયે રાજ્યવાસીઓ ગરમીનો અનુભવ કરે છે અને તેની વચ્ચે રાજ્યના કેટલાક શહેરોમાં જે વરસાદી વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અને તેના પાછળનું કારણ એ છે કે જે બે સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના જ કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને હજુ પણ 36 કલાક સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે। ક્યાંક વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો હજુ 36 કલાક વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે।